સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા દ્વારા ક્ષત્રિય સમાજના 121 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા, જેમાં દીવ દમણ પ્રશાસક સહિત ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સામૂહિક લગ્ન ઉત્સવની સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી હતી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા દ્વારા પ્રાંતિજ નજીક આવેલા મોદી ગ્રાઉન્ડમાં 121 દીકરીઓના નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યા હતા, જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અન્ન પુરવઠા મંત્રી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજનો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પહેલીવાર યોજાયો હતો। ત્યારે દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે ક્ષત્રિય સમાજની સામાજિક એકતાની આ મુહિમને બિરદાવી હતી, તેમજ આજના દિવસે 121 નવદંપતીઓને સફળ લગ્ન જીવન થકી ઉન્નતિ તરફ આગળ વધવા કહ્યું હતું। આમોદરાની પાવન ધરતી ઉપર 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે। એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા। આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજના આગેવાનો, સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા। સૌને સગવડ મળી રહે, સૌને આ લગ્નોત્સવમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે, એમની તમામ મનોકામના પૂર્ણ થાય। અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે। અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કરે છે। આપના સાબરકાંઠામાં આ મોટો એક અવસર છે, બરાબર। આ એક મોટો અવસર થઈ રહ્યો છે જ્યારે બધી વર્ણ કન્યાઓનો 121નો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમસ્ત હસ્તે આગેવાનોએ જે કર્યું છે એ સમૂહ લગ્નનું આયોજન એ સફળ થઈ રહ્યું છે। અમારા ગુજરાતનું ગૌરવ એમાં લોક લાડીલા પ્રશાસક થઈ રહ્યું છે અને અમે એમાં માનનીય બનીએ છીએ।